ઈષ્ટદેવ પરાત્પર બ્રહ્મ ભગવાન શ્રી હરિ તેમજ આપ સર્વ હરિના લાડીલા વહાલા મિત્રો, ભાઈઓ, બહેનો તેમજ તમામ બાળકો તથા આપ સર્વ મોક્ષભાગી જીવાત્માઓને મારા ભાવ અને હૃદયથી પ્રણામ. આજે જગન્નાથ ભગવાન એટલે કે જગન્નાથપુરીના એક મહાન ભાગવત કથાકાર, સમગ્ર ઓરિસ્સામાં જેમણે 500 વર્ષ પહેલા આખા જગતમાં શ્રીમદ ભાગવતના નામનો મહિમા, ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનના ગુણગાન, જગન્નાથ ભગવાનના ગુણગાન જેમણે ગાયા અને સમગ્ર ઓરિસ્સા પંથકને ભગવાનના ભક્તમય કરેલું એવા એક ભગવાનના મહાન સંત ભક્ત જગન્નાથ દાસ, એમની આજે આપણે સરસ મજાની યશોગાથા ગાવાના છીએ. એ વાતને આજે 500 વર્ષના વાણા વહી ગયા છે. સતા ઓરિસ્સામાં ભાગવત કથાકાર જગન્નાથનું નામ આજે પણ લોક હૈયામાં રમી રહ્યું છે. સને 1490 ભાદરવા સુદ 8મના રોજ અનુરાધા નક્ષત્રમાં પુરુષોત્તમ ક્ષેત્રની પશ્ચિમે 100 માઇલ દૂર આવેલા કપિલેશ્વર નામના ધર્મસ્થાનમાં આ મહાપુરુષ એટલે કે ભક્ત જગન્નાથ દાસનો જન્મ થયેલો. પિતાનું નામ ભગવાન દાસ, માતાનું નામ પદ્માવતી. આ અતિથિએ ભગવતી રાધા તથા શ્રી દુર્ગાનું પ્રાગટ્ય થયેલું હોવાની વૈષ્ણવનું નર રૂપે શ્રી રાધાનો અવતાર તથા માય ભક્તો શ્રી દુર્ગાનો અવતાર માનતા આવે છે. એમનામાં ભક્તના સર્વ લક્ષણો મોજૂદ હતા. માતા પિતાએ નીલાચલના નામ પરથી એમનું નામ રાખ્યું હતું જગન્નાથ દાસ. જગન્નાથ દાસમાં બાળપણથી જ ભક્તિના સંસ્કારો સિંચાયેલા. 16 વર્ષની વયે તો વેદ વેદાંત સર્વશાસ્ત્રોનો અભ્યાસ કરી દરેક શાસ્ત્રમાં પારંગત થયા હતા. પુત્રના લક્ષણ પારણામાં અને વહુના લક્ષણ બારણામાં એ ન્યાયે બાળપણથી જ ભગવત ચરિત્રો ગાવા સાંભળવાનો એમને ખૂબ શોખ. પ્રભુએ કંઠ પણ એવો મજાનો આપેલો કે કોઈ પણ પદ એ ઉપાડે ત્યારે સાંભળનારાનું દિલ ડોલી જ ઉઠે. ડોલી ઉઠે તો ડોલી ઉઠે, પણ જગન્નાથ દાસે ગાયેલું પદ એ વારંવાર પોતે ગાય અને ત્યારે જ એને ચિત્ત અને ચેન પડે. એવા તો દર્દીલો અને સુરીલો એમનો કંઠ. સોનામાં સુગંધ ભળે એમ ભગવાને ઉચ્ચ કક્ષાની કવિત્વ શક્તિ પણ એમને આપેલી. એક તો વેદ વેદાંત અને શાસ્ત્રો જાણે, એમાં પાછી કવિત્વ શક્તિ. જે કોઈ પણ પ્રસંગ ઉપાડે એમાં પોતાની કવિત્વ શક્તિથી એવા રંગ પૂરી દે કે સાંભળનારો સ્થિર થઈ જાય. એક તો કવિત્વ શક્તિ અને એમાં પાછું ભાવભેરું ભક્ત હૃદય અને ભક્તિ પદોમાં ભાવ અને રંગ બંને ભરાય. આવા પદો ગાય અને લોક હૈયામાં વસી જાય. વસી જાય શું? ઠસી જાય. વળી સાંભળનારો પણ સદાને માટે એમાં ફસી જાય. રામાયણ ભાગવત કથા પણ એવા ભાવથી કરે કે સાંભળવા માટે લોકોની ઠઠ જામી જાય. વાયુની લહેરખી આવતા સરસ મજાના અત્તરની સુગંધ હવામાં જેમ પ્રસરી જાય, એમ જગન્નાથ દાસનો ભક્તિમય યશ આખા પંથકમાં એટલે કે ઉડીસા પ્રદેશમાં સ્વમેર પ્રસરી રહ્યો હતો. હવે એક દિવસની વાત છે. ભાગવત સંબંધી વિચારો કરતા કરતા જ એમની આંખ મીછાઈ ગઈ. આપણે દિવસભર જે વિષયના વિચારો કર્યા હોય એ આપણને સ્વપ્નમાં ત્રાદશ થાય જ. જગન્નાથ દાસના સ્વપ્નમાં પણ શ્રી હરિ પધાર્યા. ચતુર્ભુજધારી ભગવાનના દર્શન કરતા એમના અંતરે આનંદ આનંદ સવાઈ ગયું. ભગવાન મધુર સ્વરે બોલ્યા, જગન્નાથ દાસ, તું તો સરસ મજાની કવિતા કરે છે. તારા ભાવવાહી પદો મેં સાંભળ્યા છે. ભાવિક ભક્તોને મુખે ગવાતા એ ભાવવાહી પદો સાંભળવા મને ખૂબ ગમે છે.
તું એક કામ કરને. કહો ભગવાન, શી આજ્ઞા છે? આપ ખુદ આજ્ઞા કરો અને હું એનો અમલ ન કરું, એ કેવું બને? હું તને સર્વશાસ્ત્રોનો સારરો એકાક્ષર બ્રહ્મ સ્વરૂપ આ પ્રણવ મંત્ર આપું છું, તે ગ્રહણ કર. આ મંત્રને ભાગવત નામ આપીને મેં પૂર્ણ અનંતને આપ્યો છે. અનંતે બ્રહ્માને આપ્યો. બ્રહ્મદેવે ઘણાય સમય સુધી એનો જપ કરી 4 શ્લોક રચ્યા અને એ શ્લોકો નરનારાયણ ભગવાનને આપ્યા. નરનારાયણ એના 10 શ્લોકના 100 શ્લોક રચ્યા. નારદે એ 100 શ્લોકનું ભગવાન વેદવ્યાસ પાસે ભાવથી કીર્તન કર્યું અને વ્યાસ ભગવાને એને 18,000 શ્લોકમાં વિસ્તારીને પોતાના પુત્ર શુકદેવને શીખવાડ્યું. અગણિત ઋષિ મુનિઓના સમૂહમાં બેઠેલા પરીક્ષિતને એ સંભળાયું. તું ઘણીવાર પ્રાર્થના કરતા માગે છે કે ભગવાન, મને ભવસાગરથી તારો. આ મહાપુરાણ ભાગવત જ ભવસાગરને તરવા માટેનું સરળ અને સુલભમાં સુલભ સાધન છે. પણ વાત એમ છે કે આવું સરળ અને સુલભ સાધન હોવા છતાં બહોળો જન સમુદાયને એવો લાભ લઈ શકે એમ નથી. વાત તો એકની એક જ હોય, પણ સરળ રીતે હૃદયસ્પર્શી ભાષામાં લોકભોગ્ય શૈલીમાં મૂકી હોય તો લોકો સુપેરે સારી રીતે સાંભળી શકે. ભગવાન ઠેર ઠેર ને ઘરે ઘરે ભાગવત કથાનો લાભ હું લોકોને આપું છું. મારાથી એ વાત જરાય અજાણ નથી, પણ આજે સ્વપ્નમાં આવીને તને કોઈ અનેરો આદેશ આપવા હું આવ્યો છું. તું સંસ્કૃત ભાષામાં શ્લોક ગાય ગાયને શ્રીમદ ભાગવતનું ગાન કરે છે, પણ સંસ્કૃતમાં લખાયેલા આ શ્લોકો સામાન્ય જન સમાજ સારી રીતે સમજી શકતો નથી. માટે તને હું આદેશ આપવા આવ્યો છું કે તું સરસ મજાની કવિતા રચી જા. તારામાં ભાવ છે, તારામાં ભક્તિ છે, કવિની કલ્પના શક્તિ છે. સંસ્કૃત ભાષાનું આ ભાગવત કવિતા રૂપે લોક ભાષામાં લખે તો રંગ રહી જાય. તું તો ભવસાગર તરેલો છે, પણ મારા કહેવા પ્રમાણે કરીશ તો લાખો લોકો સહેલાઈથી ભવસાગર તરશે. ઉઠ, ઉભો થા, જરાય વિલંબ કર્યા વિના જલ્દીથી આ મંગળ કાર્યને શુભારંભ કર. ભગવાન, આપ આજ્ઞા કરો છો, પણ જાણો છો કે હું સૂંઠને ગાંગડે ગાંધી થઈ બેઠો. આ તો વ્યાસજીનું લખેલું ભાગવત. એ વાંચી વાંચીને મારું ગાડું ગબડાવી રાખું છું. મારામાં વળી ભાવ કેવો ને ભક્તિ કેવી. આ તો જે આવડે એમાં રાગોડ્યા કરું છું. ગમે તેવું ગાંડું ખેલું હોવા છતાંય લોકો સાંભળીને ખુશ થાય છે. આખે આખું ભાગવત રચવાની મારામાં શક્તિ જ નથી. અરે, તું ગભરાય છે કેમ? તારી પડખે હું છું. સંભવ છે કે તારાથી ભૂલ થાય, પણ એટલું યાદ રાખજે કે જ્યાં જ્યાં તારી ભૂલ થતી હોય ત્યાં ત્યાં કલમ ઉપાડતા તને જરૂર હું રોકીશ. તારે તો માત્ર ખડીયો લઈને લખતા જ લખાણ કરવાનું છે. તારા હૈયામાં બેસીને હું જ બોલીશ. તને એમ લાગે છે કે હું અનંતના મુખે આ સાંભળેલા એકાક્ષર પ્રણવ મંત્રને બ્રહ્મા 4 શ્લોકમાં વિસ્તારે. નરનારાયણે એના 10 કર્યા, નારદે 100 કર્યા અને વેદવ્યાસે 18,000 કર્યા. શું આ બધી એમની પોતાની તાકાત હતી? એ બધા એના હૈયામાં બેસીને મેં જ પ્રેરણા કરેલી છે, એનો જ મેં જ વિસ્તાર કરેલો છે. તારા હૈયામાં બેસીને બોલતો જઈશ અને તું લખતો જજે. આદેશ આપીને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. સ્વપ્ન પૂરું થયું અને જગન્નાથ દાસ પથારીમાંથી એકાએક બેઠા થઈ ગયા. આ જહૈયું હરખના હિલોળા લેતું હતું. તરત જ હાથમાં કાગળ અને કલમ લીધી, પણ લખે શું? અશ્રુ પ્રવાહથી આંખ છલકાઈ ગઈ. ચારે તરફ રાત્રિનો અંધકાર હતો. બસ ઓરડામાં ટગુમગુ થતો
એક દીપ બળી રહ્યો હતો, પણ અંતરમાં જોયું તો 100 સૂર્ય એક સામટા પ્રકાશમાન હોય એમ દિવ્ય પ્રકાશ ઉઠી રહ્યો હતો. જોયું તો અંતરના આસન પર સાક્ષાત અચ્યુત બિરાજેલા છે. મંદ મંદ સ્વરે બોલ્યા, વિચારે છે શું? લખવા માંડ, હું લખાવું તે. સર્વ ઇન્દ્રિયોના દ્વાર બંધ થયા અને કાગળ ઉપર સર સર કરતી કલમ ચાલવા લાગી. એક પછી એક પૂઠો લખાવા માંડ્યા. હર હંમેશ પ્રાત કાળે કલમ કાગળ લઈને બેસી જતા. ભગવાન લખાવે એમ લખે. આમ ઘણે સમયે શ્રીમદ ભાગવત મહાપુરાણ પરમ રમણીય ભાષામાં ભાષ્યા ગીતિમાં રસાઈ ગઈ. ભગવાનના આદેશ મુજબ પુરુષોત્તમ ક્ષેત્રની ગલીએ ગલીએ અને શેરીએ શેરીએ જગન્નાથ દાસે ભાગવત કથાનું જ્ઞાન કરવા માંડ્યા. જગન્નાથ દાસનું ભાગવત સાંભળવું એ પણ એક લહાવો ગણાતો. સરળ સીધા પદોના સુરીલા કંઠે જ્યારે ગાય ત્યારે મોહામેદની ડોલી ઉઠતી. વાત ઉડતી ઉડતી એ વખતના ત્યાંના રાજા પુરુષોત્તમ દેવને કાને પડી ગઈ. રાજા પણ ભક્તિવાન હતા. આદર સહિત એમને રાજમહેલમાં તેડાવ્યા, બધી વાત કરી. રાજા પણ ખુશ ખુશ થઈ ગયા. પુરુષોત્તમ દેવે જગન્નાથ મંદિરની દક્ષિણે આવેલું મુક્તિ મંડપમાં કથાનું આયોજન કર્યું. રાજાએ ભાવ ભક્તિ સહિત કથા સાંભળી. પછી તો એ એમના સાહક બની ગયા. વાત એમ બની કે જગન્નાથ દાસનો આશ્રમ સમુદ્ર કિનારે હતો. એક દિવસ જગન્નાથ દાસ કથામાં મગ્ન બની ગયા. એ વખતે સમુદ્રમાં જબરું તોફાન લાગ્યું. કથામાં વિક્ષેપ પડવા માંડ્યું. ત્યારે જગન્નાથ દાસે કહ્યું, એલા સમુદ્ર, જોતો ખરો, હું ભગવાનનું કીર્તન ગાન કરી રહ્યો છું. ભલે તારે ન સાંભળવું હોય તો ન સાંભળ, જરા શાંતિ તો રાખ. આવી ગર્જનાઓ કરી અને તારે ભજનમાં બસ વિક્ષેપ જ કરવાનો તો તારી ખુશીની વાત છે. મહેરબાની કરીને દૂર જઈને ગર્જના કર, તો મારા ભજનમાં વિક્ષેપ ના પાડ. ચમત્કાર થયો હોય એમ એ જ વખત સમુદ્ર ત્યાંથી 7 લહર હટી ગયું. ત્યારથી એ સતલહર મઠના નામથી એ વિશ્વવિખ્યાત સ્થળ બનેલું છે. આજે પણ ત્યાં હંમેશને માટે શાંતિ જ હોય છે. સમય સમયનું કામ કરે છે. મહારાજ પુરુષોત્તમ દેવને ધ્યાન થયું. એમની ગાદીએ એમના પુત્ર પ્રતાપ રુદ્રદેવ આવ્યા. પણ એ પિતાની જેમ ભગવાન જગન્નાથના અનન્ય ભક્તિભાવ ધરાવતા હતા. પણ એક ખામી હતી, કાનના જરા કાચા હતા. અગાઉથી સાલ્યું આવે છે ને ચાલે છે એ મુજબ પુરુષો કરતા સ્ત્રીઓમાં ભક્તિ ભાવના વધારે પડી હોય છે. એમાંય ભક્ત જગન્નાથ દાસના ભાવ ભર્યા પદોએ તો હદ વટાવી. જ્યાં જ્યાં એમની કથા થતી હોય ત્યાં સ્ત્રીઓ તો કીડિયારોની જેમ ઉભરાય. જગન્નાથ દાસ એ પદ ગાય, એ કંઠે કરીને ગાય, ત્યારે જ એમને જીવને શાંતિ મળે, જપ મળે. જ્યારે એમ સાંભળે કે હમણાં જ અહીંથી જગન્નાથ દાસ નીકળવાના છે, ત્યારે શેરીને નાકે લોક ટોળું એકઠું થઈ જતું અને ભાવથી એમનું સ્વાગત થતું. પછી તો ઘરે ઘરે અને ઠેર ઠેર એમની પધરામણીઓ થવા લાગી. સૃષ્ટિનો એ સૃજન જૂનો શીલો સાલ્યો આવે છે. અમુક અમુક વિદ્વાનોની આંખોમાં જગન્નાથ દાસનો આ ઉત્કૃષ્ટ સહન ન થયો. મહારાજ પુરુષોત્તમ દેવ હતા ત્યાં સુધી તો એ સુપ્રયા, પણ પ્રતાપ રુદ્રદેવને આવતા જ ઈર્ષાળુ પંડિતોએ રાજાના કાન બંભેરણી કરવા માંડ્યા. વાત ગમે તેટલી સારી હોય તો અમુક માણસોને સ્વભાવ એવો હોય કે સારી બાજુ કરતા નઠારી બાજુ એમનું ધ્યાન વધારે જાય. વિષ્ટા ને પકવાન કાગ બંનેને દેખતો જાણે વિષ્ટા પર ધ્યાન, કાગડો ઠેકતો ઠેકતો હવે તુલસીનો છોડ કૂતરો મૂતરણો થયો, કરે પેશાબની ધાર. દુર્જનને એવો કયો ડામસીએ સુવા મળે, ઉંદરના સુખે સુએ, બેઠો બેઠો કાતરે, ઘરની ભૂલો ના જોઈએ,
દુષ્ટ અને દુર્જન, દોષ જુએ સજ્જન તણા, સજ્જન બહુ ઓછા મળે, દુર્જનો ઘણા ઘણા. પંડિતોએ કહ્યું છે કે મહારાજ તમે સાંભળ્યું તો હશે ને, શાની વાત કરો છો આપ? મહારાજ પ્રતાપરુદ્રે આવું પૂછ્યું. આ પેલા જગન્નાથ દાસની વાત છે, હવે તો એને હદ મેલી છે. ભગવાને સરસ મજાનો કંઠ આપ્યો. સમાજમાં સોરે ને સૌટે જ્યાં ત્યાં ગાતો ઘૂમે. સ્ત્રીઓ પણ એવી ઘેલી અને વેવલીની થઈ ગઈ છે કે કંઈ પણ સમજ્યા વિના એની પાછળ પાછળ ઘૂમ્યા કરે. અને આપ તો જાણો છો કે દેવતાની સંગમાં દારૂ રહે, સળગી ઉઠે એકાંતમાં. રાજ્યમાં એને કોઈ પૂછનારું જ રહ્યું નથી. સ્ત્રીઓને ભેગી કરીને એમની વચ્ચે બેફામપણે નાચે છે અને કૂદે છે. બસ પછી તો નર્યા અનાચાર, અનાચાર ને અનાચાર એમ કહીને નાટકીયા પંડિતે પોતાના જ બે ગાલ પર ટપલીઓ ઠોકતા સહેજ જીભ કસરી. કાચા કાનના પ્રતાપરુદ્રે પંડિતની વાતમાં આવી ગયા અને એ જ ઘડીએ જગન્નાથ દાસને રાજ્યસભામાં બોલાવી મંગાવ્યા. એમની જોતા જ પ્રતાપરુદ્રદેવ કોપાયમાન સ્વરે બોલી ઉઠ્યા, અરે જગન્નાથ, હું તો અત્યાર સુધી એમ સમજતો હતો કે તું ભક્તિવાન છે, પણ હમણાં તારા વિશે ફરિયાદો આવી છે. લોકો એમ કહે છે કે સ્ત્રીઓને ભેગી કરીને તું અનાચાર ફેલાવે છે. શું વાત સાચી છે? સાચે સાચી વાત કરી દે, નહીતર સમજજે કે તારી સામે પ્રતાપરુદ્રદેવ છે. મહારાજ, એવું તો કંઈ જ નથી. જેમને ભાવથી બોલાવે એને ત્યાં જાવ છું. પછી જોતો નથી કે બ્રાહ્મણ છે કે ક્ષત્રિય છે, વૈશ્ય છે કે શુદ્ર. આપે હમણાં જ મને બોલાવ્યું ત્યારે હું હરિજન વાસમાં હરિકીર્તન કરતો હતો. ખોટું કહેતો હોવ તો પૂછો આપના સિપાહીઓને. એ બધી લપસપમાં મારે પડવું નથી. હું તો માત્ર એટલું જ પૂછું છું કે સ્ત્રીઓને ભેગી કરીને એમની વચ્ચે તમે નાચો છો કે નહીં? સ્ત્રીઓ સાથે તમે નાચતા હો તો પછી ખાનગી ખૂણે અનાચાર ફેલાવતા જ હશો ને? મહારાજ, હું તો અનાચારી નહીં, બ્રહ્મચારી છું. હું તો પુરુષ સાથે પુરુષ જેવો અને સ્ત્રીઓ સાથે સ્ત્રીઓ જેવો છું. હરિની એવી કૃપા છે કે સ્ત્રી કે પુરુષ કોઈને પણ સંગ કરતા હું લગીરે ડરતો નથી. પ્રતાપરુદ્રે મૂસનું અણ્યું દાંત તળે દબાવતા કહ્યું, જગન્નાથ, તને પદો સારી રીતે ગોઠવતા આવડે છે, એમ વાતો પણ સારી રીતે ગોઠવતા આવડે છે. ભલે તું ગમે તે કહે, તારી વાત મારા મગજમાં બેસતી નથી. તે હમણાં કહ્યું કે હું પુરુષ સાથે પુરુષ અને સ્ત્રીઓની સાથે સ્ત્રી છું, તો એમ કર, મને તારું સ્ત્રીરૂપ બતાવ, એટલે મને સાચી સમજણ પડે કે તું બ્રાહ્મણ છે, એટલે હું તને છોડી દઈશ એમ મનમાં ભ્રમ હોય તો તું ખંખેરી નાખજે. જગન્નાથ દાસ રાજાને શું જવાબ આપે? પોતાની જાતને સ્ત્રી રૂપમાં કેવી રીતે બતાવે? એ તો રાજાની સામે ટગર 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 જોઈ રહ્યા. પ્રહરીઓની આજ્ઞા કરી, જાઓ, આ બગ ભગતને અત્યારે ને અત્યારે જેલમાં પૂરી દો. અબઘડીએ એને કારાવાસમાં મૂકી દો. શી સજા કરવી એ હું પછીથી વિચારીશ. આજ્ઞાને આધીન પહેરીઓએ જગન્નાથ દાસને બાંધીને કારાવાસમાં નાખ્યા. ભગતને મન તો જેલ અને મહેલ બધું સરખું હોય. જેલમાં બેઠા બેઠા ભગવાન શ્રી હરિનું ધ્યાન ધર્યું. પાછું મનમાં આવ્યું એટલે એકલા એકલા શ્રી હરિની સાથે વાતો કરી. ઘડીકમાં રડે, ઘડીકમાં હસે. વળી કોઈ વખત ઉચ્ચ સ્વરે પ્રભુને પુકારે. કોઈ વાર તો નાચે તો કોઈ વાર પ્રભુ નાચે. નાથ, જુઓ તો ખરા, મારું કેવું કઈ હતું અને મહારાજા સમજ્યા કઈ. ખરેખર તો હું પુરુષ છું, સ્ત્રીઓ સાથે સ્ત્રીઓનો ભાવ ધરીને નાચું છું. મહારાજ કહે છે કે તું મને તારું સ્ત્રીરૂપ દેખાડ, મારે હવે શું કરવું? એ જ વખતે ભક્ત ભય ભગવાન બંદીખાનામાં પ્રગટ થઈ કહેવા લાગ્યા, હે જગન્નાથ, તું ડરે છે શા માટે? મારું આ સુદર્શન તો જોયું છે ને,
ભક્તના ભય ટાળવા જ મેં આ ધારણ કર્યું છે. રાજાથી જરાય ડરીશ નહીં. જા જઈને રાજાને કહે, તમારે મારું સ્ત્રી રૂપ જોવું હોય તો ચાલો, તમને મારું સ્ત્રી રૂપ બતાવું. આવું અભય વચન આપીને ભગવાન તો અંતર્ધ્યાન થઈ ગયા. જગન્નાથ દાસે પોતાની અંગે અંગ તપાસ્યા તો ખરેખર એ પુરુષમાંથી સ્ત્રી બની ગયા. અવાજ પણ પલટાઈ ગયેલો. સ્ત્રી સહજ અવાજ સાંભળીને પહરીઓ પણ અસંબામાં પડી ગયા. જગન્નાથ દાસના કહેવાથી તેઓ એમના રાજા સમક્ષ લઈને આવ્યા. તો એમને કમની કામણગારી મૂર્તિ, રમણી સુલભ અંગ, પ્રત્યાંગ હાવભાવ અને સ્ત્રી જેવો અવાજ સાંભળીને સૌ આશ્રય ઉદિતમાં ડૂબી ગયા. મનોમન વિચાર કરવા લાગ્યા, અરે જગન્નાથ દાસે આ સ્ત્રી રૂપ કેવી રીતે ધારણ કર્યું? ખરેખર શ્રી હરિની આ લીલા લાગે છે. પ્રતાપ રુદ્ર તો મનમાં ખરેખર ડરી ગયા. મનને પોતે સાંત્વના આપવા મનોમન બોલ્યા, હું નાહકનો પંડિતોની વાતમાં ફસાઈ ગયું, બનવા કાળ બની ગયું. આટલું કર્યું તો વધારે ખાતરી કરી લઉં. આમ વિચારીને બોલ્યા, અરે જગન્નાથ દાસ, તમે તો ખરી કરી. જેલમાં તમને કયો બહુરૂપિયો મળી ગયો? માત્ર સ્ત્રી રૂપ બતાવવાથી જ બધું પતી જતું નથી. તમારો સ્ત્રી જનોચિત સ્વભાવ પણ બતાવો તો મને ખાતરી થાય. રાજાની વાત સાંભળી જગન્નાથ દાસે શ્રી હરિનું ધ્યાન ધર્યું અને બોલ્યા, હે ભગવાન, હે મહારાજ, હે શ્રી હરિ, હજુ કેટલી પરીક્ષા કરવી છે? લો આ જુઓ, મને પણ બતાવતા શરમ આવે છે. આપ આગ્રહ કરો છો એટલે ના છૂટકે બતાવવું પડે. મારા વસ્ત્રો તરફ જુઓ, ત્યાં શું દેખાય છે? પ્રતાપ રુદ્રે જોયું તો જગન્નાથ દાસના વસ્ત્રો મલિન થઈ ગયા હતા. સ્ત્રીઓના ઋતુકાળના લક્ષણો દ્રષ્ટિગોચર થયા. ત્યાં આસપાસમાં બેઠેલા બધાએ પંડિતો બોલી ઉઠ્યા, મહારાજ હવે બસ કરો. ભગતને વધારે તાવવામાં કે સતાવવામાં સાર નહીં. જગન્નાથ દાસ તો જગન્નાથજીના અનન્ય દાસ છે. એમનો કોપ ઉતરશે તો આપણું ધનોત્પનોત નીકળી જશે. મહારાજ હવે બસ, હવે તો એમની ક્ષમા માગી લો. ભગતના ચરણ કમળમાં પડીને પ્રતાપ રુદ્રે ક્ષમા માગી. મારા પર ખરેખર પ્રસન્ન થયા હો તો આપનું પુરુષનું અચલ રૂપ લઈ કાવ્યમાં રચેલું આપનું શ્રીમદ ભાગવત મને સંભળાવો. જગન્નાથ દાસે રાજાની વિનંતી સ્વીકારી. સ્નાન સંધ્યા કરવા પુષ્કરણીમાં સ્નાન કરી એ જ વખતે ફરી પાછું પુરુષ સ્વરૂપ પ્રાપ્ત થયું. રાજાની વિનંતી મુજબ બીજે જ દિવસથી જગન્નાથ દાસજીના મંદિરમાં ભાગવત પારાયણની કથા શરૂ કરી. હવે તો રાજાનો ભાવ અને પ્રભાવ અનેક ગણો વધી ગયો. કથાની શરૂઆત કરતા પહેલા સરસ મજાનું ચંદન પૂજા સામગ્રી લઈને પ્રતાપ રુદ્ર ત્યાં આવ્યા. સુવર્ણ થાળમાં કેસર મિશ્રિત ચંદન જોતા જ જગન્નાથ દાસ વિચારી રહ્યા, આવું સરસ ચંદન તો મારા નાથના કપાળમાં શોભે. જગન્નાથ દાસની આખી દ્રષ્ટિ ફરી ગઈ હતી. જ્યાં જ્યાં એમની નજર પડતી ત્યાં ત્યાં બધે જ મારા હરિસ્વરૂપ એટલે કે ભગવાન જગન્નાથ દેખાતા. પ્રતાપ રુદ્ર તો જગન્નાથ દાસનું ભક્તિ ભાવે પૂજન કરવા ઊંચામાં ઊંચી જાતનું મલિયાગીરનું ચંદન ઘસી એમાં શુદ્ધ કેસર ભેળવીને લાવ્યા હતા. પણ અહીં તો કંઈ નવી નવાઈનું જ બન્યું. રાજાના હાથમાંના પૂજન થાળમાંથી ચંદનની વાટકી લઈ બાજુની ભીત પર જગન્નાથ પ્રભુને ચર્ચા કરતા હોય એમ લપેટી દીધું. એમને મન તો બધું જ હરિમય હતું. પ્રતાપ રુદ્ર એકદમ બોલી ઉઠ્યા, અરે અરે ભક્તરાજ, આ શું કરી રહ્યા છો? આપ તો ભાગવત ભગવાનનું અને આપનું પૂજન કરવા ઉત્તમમાં ઉત્તમ ચંદન જાતે ઘસીને લાવ્યો છું, અને આપે તો કહેતા કહેતા પ્રતાપ રુદ્ર અટકી ગયા. નહીં મહારાજ, મેં આપનું ચંદન ખોટી રીતે
ભીત પર લપેટું નથી. મેં તો અહીં બેઠા બેઠા જ ભગવાન શ્રી જગન્નાથજીના કપાળમાં સંદન છરસ્યું છે. કથા છોડીને અત્યારે ક્યાં મંદિરમાં જાઉં અને ભગવાનનું પૂજન કરું? હે, આપે અહીં બેઠા બેઠા ભગવાન જગન્નાથનું પૂજન કર્યું? વાત માન્યમાં આવતી નથી. વાત માન્યમાં ન આવતી હોય તો મંદિર ક્યાં દૂર છે. વધેલું સંદન પર વાટકીમાં છે. મંદિરમાં જઈને પાકી ખાતરી કરો. પોતાના મનનો ભ્રમ ભાંગવા એ જ ઘડીએ પ્રતાપરુદ્ર મંદિરમાં આવ્યા. જોયું તો એનું એ સંદન ભગવાન શ્રી જગન્નાથના લલાટે શોભી રહ્યું હતું. એ અરસામાં ચૈતન્ય મહાપ્રભુ જગન્નાથપુરીમાં હતા. પ્રતાપરુદ્રને એમનામાં અનન્ય ભક્તિ હતી. એકવાર વિનંતી કરી, આપ મારી રાણીને મંત્ર દીક્ષા આપો. ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું, એમાં મારે શું કામ છે? જગન્નાથ દાસ છે ને, એમની પાસે અપાવો. એ યોગ્ય વ્યક્તિ અને મહાન સંત છે. પણ મારી રાણી પર પુરુષનું મુખ જોતી નથી. રાજન, હજી તારા મનનો ભ્રમ ભાંગ્યો નથી. એકવાર તો તે પરીક્ષા કરી જોઈશે. જગન્નાથ દાસ જેવો ગોપી ભાવ તો ખુદ મારામાં પણ નથી. પ્રતાપરુદ્રે જગન્નાથ દાસ પાસે રાણીને મંત્ર દીક્ષા અપાવી. એક વખત પ્રતાપરુદ્ર ભાગવત શ્રવણ કરી રહ્યા હતા. ત્યારે ભાવાવેશમાં આવી જતા એમને ભગવાનના અષ્ટભુજ સ્વરૂપે દર્શન થયા હતા. એમના સ હાથોમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ, ધનુષ અને બાણ હતા. જ્યારે બાકીના બે હાથે બંસરી બજાવી રહ્યા હતા. આ દર્શન કરતા જ રાજા આશ્ચર્યચકિત થઈ ગયા. એ દિવસથી એમને હરિરૂપ માનવા લાગ્યા. પછી તો પેલા કાન ભંભેરણી કરનારા પ્રત્યે એમની નફરત છૂટી. એમાંથી કેટલાકને ડામ દીધા, કેટલાકને સાબુકના ફટકા મરાવ્યા, કેટલાકના માથા મુંડાવ્યા, રાજ્યની હદ બહાર કાઢી મૂક્યા. એવો દંડેરો પીટાયો કે આજથી મારા રાજ્યમાં કોઈ સાધુ સંત કે ભક્તની નિંદા કરશે એને આકરામાં આકરી સજા કરવામાં આવશે. અને મહારાજા પ્રતાપરુદ્રે પોતાના ભક્તિભાવ પ્રગટ કરવા ઉડિયા મઠ નામનો મઠ બનાવી આપ્યો. અને નીલાચલની પશ્ચિમે આજે પણ એ હયાત છે. જ્યારે જગન્નાથપુરી જાઓ ત્યારે ત્યાં અવશ્ય મારા વાલા મિત્રો જાયજો જાયજો ને જાયજો. સંદ્રાર્ક નામના સ્થાનમાં એક ઘર બંધાવી આપી, જમીન જાગીર અર્પણ કર્યા. જગન્નાથ દાસે 60 વર્ષની ઉંમરે મહાસુદ સાતમના રોજ પંચતત્વ એટલે 5 તત્વનું જે શરીર હતું એને પંચતત્વને પામી ગયા અને નશ્વર દેહનો ત્યાગ કર્યો. મહાજ્યોતિમાં એમની જ્યોતિ મળી ગઈ. નવી નવાઈની વાત એ બની, જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે કોઈ એ વાત જ માનવા તૈયાર થયા ન હતા. અરે શું વાત કરો છો? હજી હમણાં તો મેં એમને રત્ન સિંહાસન પાસે દર્શન કરતા જોયા. તમે ત્યાં જોયા? તો મેં ભજનના ગાગરમાં ભજન કરતા જોયા. બીજો બોલ્યો. એની વાત કાપતા ત્રીજો કહે, અભી હાલ તો મેં એમને જતા જોયા. કોઈએ મુક્તિ મંડપમાં જોયા, કોઈએ મંડપની પાસેના વૃક્ષને બેઠેલા જોયા, ત્યારે કોકે મઠના ઉભેલા જોયા. એકબીજાની વાત સાંભળીને સૌ આશ્રય થઈ જતા. ઘણી ઘણી વખત ઇન્દ્રદ્રુમ સરોવરમાં, ઘણી ઘણી વખત જગન્નાથ ભગવાન સાથે વાતો કરતા. આવી રીતે અનેક આશ્રયો થયેલા. શ્રી ચૈતન્ય મહાપ્રભુ એમને અંતિવાદી અર્થાત મહાનતામાં મહાન કહેતા. આજે પણ એમના અનુયાયીઓ અતિવાદી નામે ઓળખાય છે. જગન્નાથ દાસે ઉડિયા ભાષામાં જે ભાગવત રચ્યું હતું તે આજે પણ હોંશે હોંશે ત્યાંના ઘરે ઘરે વંચાય છે. આ ઉપરાંત સંસ્કૃતમાં કૃષ્ણ ભક્તિ કલ્પનામાલા, નિત્ય ગુપ્તમાલા, ઉપાસના શતક, પ્રેમ સુધાબંધી, નિત્યાસાર, દીક્ષોપાસના વિધિ, શ્રી રાધા રસ મંજૂરી, નીલા દ્વિશતક, જગન્નાથ સરિતાંબુધિ, સારાણી નામના ગ્રંથો રચ્યા. ઉડીસા ભાષામાં શોલો, સૌપાથી, શવ્યાગમ ભાગવત, સત્સંગ વર્ણન, ગુંડુચ વિજય,
ગોલોક, સારો દ્વાર, શ્રી રાધા કૃષ્ણ મહામંત્ર ચંદ્રિકા, અદ્ભુત ચંદ્રિકા, નીલાંદ્રી કી ચંદ્રિકા, પૂર્ણમત ચંદ્રિકા, રસકલ્પ ચંદ્રિકા અને શ્રીમદ ભાગવત એમ 11 ગ્રંથની રચના કરવામાં આવી હતી. ચૈતન્ય મહાપ્રભુ ખૂબ ભાવથી એમનું ભાગવત સાંભળતા. આજે પણ શ્રી જગન્નાથપુરીમાં સમુદ્રને કિનારે શ્રી હરિદાસ ઠાકુરની સમાધિથી થોડે દૂર એમનું સમાધિ મંદિર મોજૂદ છે. જ્યારે જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે જાઓ ત્યારે આ સ્થળે અવશ્ય દર્શન કરવા જજો ને જજો. કારણ કે તમારી ભક્તિમાં પણ વધારો થશે અને જગન્નાથ યાત્રામાં ભગવાન જેવા, ભગવાનના ભક્ત જેવા આપણને ગુણો આવશે. એટલા માટે અહીંયા ભક્ત જગન્નાથ દાસની યશોગાથા મારી શક્તિ પ્રમાણે મેં તમને વર્ણન કર્યું. જો આમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તમારો બાળક જાણી માફ કરજો. બસ આપને ભાવથી જય સ્વામિનારાયણ, જય જગન્નાથ.